ગરુડેશ્વર તાલુકાના ચીનકુવા ધીરખાડી ગામે દુઃખદ ઘટના. વીજળી પડતા બે લોકોના મોત, એક ઇજાગ્રસ્ત. સબવાહિની સુવિધાનો અભાવ જાહેર થયો. વિગતે વાત કરીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલા ગરુડેશ્વર તાલુકાના ચીનકુવા ધીરખાડી ગામે ગઈકાલે ખેતરમાં કામ કરતા સ્થાનિક લોકો પર વીજળી પડતા બે લોકોના મોત થયા, જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. મૃતક પુરુષ અને મહિલાના મૃતદેહને ગઈકાલે ગરુડેશ્વર સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા, જ્યાં આજરોજ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. મૃતદેહને ઘરે લઈ જવા માટે સબવાહિનીની માંગણી કરવામાં આવી હતી, પરંતુ જાણવા મળ્યું કે ગરુડેશ્વર સિવિલ હોસ્પિટલમાં વર્ષોથી સબવાહિનીની કોઈ સુવિધા જ ઉપલબ્ધ નથી. જ્યારે આ બાબતે ડોક્ટરો સાથે વાતચીત કરવામાં આવી ત્યારે સંતોષકારક જવાબ મળ્યો નથી. એક તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટી જે હજારો કરોડોના ખર્ચે બનાવવામાં આવી છે અને જ્યાં દર થોડા મહિને દેશના વડાપ્રધાન, મંત્રીઓ, અધિકારીઓ તેમજ Z+ સુરક્ષાવાળા નેતાઓ આવતા રહે છે, ત્યાંથી ફક્ત થોડાક જ કિલોમીટરના અંતરે આવું દ્રશ્ય જોવા મળ્યું તે ખૂબ જ દુઃખદ છે. સ્થાનિક લોકોનો પ્રશ્ન છે કે જ્યારે હજારો કરોડો રૂપિયાના પ્રોજેક્ટ અને કાર્યક્રમો માટે 100 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, ત્યારે ગરુડેશ્વર જેવી તાલુકા હોસ્પિટલમાં સબવાહિની જેવી મૂળભૂત સુવિધા કેમ ઉપલબ્ધ નથી? વિસ્તારના લોકોએ આ ઘટના પર આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે સરકાર બેટી બચાવો, બેટી પઢાઓ અને સબકા સાથ સબકા વિકાસ જેવી વાતો કરે છે, પરંતુ જ્યારે સામાન્ય લોકોના મૃત્યુ બાદ પણ તેમની અંતિમ વિધિ માટે યોગ્ય વ્યવસ્થા ન હોય, ત્યારે આ બધું ખાલી નારા બની રહે છે. સ્થાનિક આદિવાસી સમાજે માંગ કરી છે કે ગરુડેશ્વર સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક સબવાહિની સેવા શરૂ કરવામાં આવે અને આવા દુઃખદ પ્રસંગો ફરી ન બને તે માટે તંત્ર યોગ્ય પગલાં ભરે. અબ્દુલ રઉફ ખત્રી, ઉમરલા. અને 10 વર્ષથી પેલા શૈલેષભાઈ ડોક્ટર છે, એ અમારી જોડે અભદ્ર ભાષાનો વ્યવહાર કરે. તમે અહીંયા ગાડી સબવાહિનીની વ્યવસ્થા આપો, ત્યાર પછી જ અમે આવે એને એ કરીશું. તો સાહેબ એની વ્યવસ્થા તમારે કરવી પડે, નથી તો એવું થોડું કે અમારા જે ગરીબ માણસોને તમે આ ઝોલીમાં નાખીને એમને પિકઅપમાં બિનવારસી લાશ જેવું એમને લઈ જવાનું. અને તમે 5-5, 6-6 વર્ષથી અહીંયા ગાડી સેવા આપો છો ને તમે માંગણી નથી કરતા 5 વર્ષથી. એવું ચાલે નહીં. તમે અહીંયા ગાડી આ વ્યવસ્થા કરાવો. અહીંયા ગાડી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી છે. અમારા લાખો કરોડો રૂપિયાની જમીન અહીંયા ગાડી અમે આ આદિવાસી સમાજે અહીંયા ગાડી આપી છે, બરાબર. અને ત્યાં ગાડી જ્યારે એમને અહીંયા અંતિમ ક્રિયામાં લઈ જવાનું તો અહીંયા ગાડી એમને પિકઅપમાં લઈ જાય. આ પિકઅપનું ભાડું 2-3 હજાર રૂપિયા લે છે. અમારા ગરીબ માણસો એટલા કેપેબલ નથી હોતા. માંડ એ લોકો અંતિમ ક્રિયા માટે આજુબાજુ એમના સગા સંબંધીઓ, ગ્રામજનો પાસેથી ઉઘરાવીને અંતિમ ક્રિયા કરે છે. હવે આ પિકઅપના 2-3 હજાર રૂપિયા એ બિચારા અંતરિયાળ વિસ્તારમાંથી કઈ રીતે કાઢે? આ બંને વીજળી પડવાથી, બરાબર, કુદરતી ઘટના ઘટી અને એમાં મૃત્યુ પામ્યા. હવે ત્યાં ગાડી આ એક છોકરો હતો, એને પણ જે જમાઈ હતો, બરાબર, એને પણ તમે પિકઅપમાં મોકલી દીધી લાશ. આ બીજી છે એ છોકરી પણ બિચારીને તમે અહીંયા ગાડી આ પિકઅપમાં એ કરી દો. અમે આ પ્રજા ટેક્સ ચૂકવે છે સાહેબ, એટલે તમારે આની વ્યવસ્થા કરવી પડશે. તમારે જે તે પ્રતિનિધિને કહેવું એ પ્રતિનિધિને કહો. આ બિલકુલ નહીં ચલાવી આટલું બધું નિષ્કાળજી. અહીંથી 5 કિલોમીટર પણ નથી. અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી બનેલું છે. અને આ આખા તાલુકાનું મેન મથક છે. અહીંયા અત્યારે 75 લાખ રૂપિયાનો તો ખાલી પાણીના બોટલો ત્યાં ગાડી આપ્યા છે. 20 કરોડ રૂપિયાનો તો લાઇટો નાખેલી છે. આજે 100 કરોડથી પણ ઉપર ખાલી દેશના વડાપ્રધાન અહીંયા ગાડી આવે છે, બરાબર, 30 ને 31 તારીખે. તો 2 દિવસ માટે 100 કરોડથી પણ વધારે રૂપિયાની ફાળવણી કરે છે. અને અહીંયા ગાડી અહીં દીવા તળે અંધારું, અહીંયા ગાડી અમારા લોકોને કમસે કમ જે લોકોએ જમીનો આપી છે, તો જમીનો આપી છે એવા લોકોને પણ અહીંયા ગાડી આ સાહેબ આ પિકઅપ આ ડાલામાં લઈને જવાનું અંતિમ ક્રિયા માટે. એટલે સરકાર પાસે એના પૈસા નથી. તાગડધીના કરવા માટે પૈસા છે સરકાર પાસે. અને તમે લોકો જવાબદાર વ્યક્તિ, તમે એની માંગણી નથી કરતા 5-5 વર્ષથી. એટલે ચાલે નહીં. તમારે જે પ્રતિનિધિને કહેવું અહીંયા ગાડી હમણાં કાર્યક્રમ છે મોદી સાહેબનો, અહીં દુનિયાભરના નેતાઓ છે, અધિકારીઓ છે, મુખ્યમંત્રીઓ છે, 2-3 મહિને આવે છે અને અમારા માણસો માટે અહીંયા સબવાહિનીની વ્યવસ્થા નથી. એટલે જેને કહેવું હોય એ પ્રતિનિધિને કહો. અહીંયા ગાડીથી અમે અંતિમ સંસ્કાર કરવા ડેડ બોડીને લઈ જઈએ. જ્યાં સુધી આ લોકોને ન્યાય નહીં મળે આ પિકઅપમાં અમે લઈ નહીં જવાના. આ વ્યક્તિએ 2 એમના પરિવારના સભ્યો ગુમાવ્યા છે.
બનતો પ્રયત્ન નહીં, તમે એમ્બ્યુલન્સ મંગાવો સબવાહિની, અહીંયા અમને જોઈએ સબવાહિની. સુપ્રિન્ટેન્ડન્ટ કોણ છે? ડૉક્ટર અજયસિંહ છે. આદિવાસી સમાજના લોકો રહે એટલે એવું થોડું ચાલે કે પિકઅપમાં ડાલામાં ઉચકીને લઈ જવાની બિનવારસી લાશ તરીકે. કમસે કમ જતા જતા તો એને કમસે કમ યોગ્ય ન્યાય આપો. અંતિમ સંસ્કાર કરવા જાય તો કમસે કમ આ સરકાર અજય સાહેબની ઓફિસ અહીં જ છે કઈ અંદર નથી ને? ના હમણાં તો નથી બરાબર. સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબને બોલાવો અહીંયા ગાડી આખા હીરો હોય તો આપે. હા. હા. લાવો ઠરાવો અમને બતાવો અહીંયા ગાડી. હા સારું. આ તો ગરીબ માણસો કોઈ બોલે ના એટલે એવી રીતે થોડું ચાલે સાહેબ.